નમસ્કાર એન્ડ વેલકમ ટુ જેનેક્સ આઈએએસ. ગુજરાતની ભૂગોળને આગળ વધારીએ તો આજે જે આપણે ચર્ચા કરીશું જે રહેશે આપણું ગુજરાતના મેદાન પ્રદેશનો ભાગ 2. કાલે આપણે જે જોઈએ આગળના લેક્ચરમાં જે આપણે જોયેલો જે હતો મેદાન પ્રદેશનો ભાગ 1. જેમ કે તમે જાણો છો ગુજરાતના મેદાન પ્રદેશને આપણે 3 ભાગમાં ડિવાઈડ કર્યા છે અને ત્રણેય ભાગને અલગ અલગ ભણશું. જેમાંનો એક ભાગ છે જે તમે આગળના લેક્ચરમાં જોયો છે, બરાબર. જો નથી જોયો આગળનો લેક્ચર તો સૌ પ્રથમ તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જેમાંથી તમે મેદાન પ્રદેશનો ભાગ 1 જુઓ, પછી ભાગ 2 છે તમે જુઓ, બરાબર. એક કન્ટિન્યુટી રહેશે. હવે જુઓ, એક ભાગ છે એ રહેશે પહેલો જે આપણે જોયો છે ગુજરાતનો મેદાન પ્રદેશ, જે કયો હતો? કચ્છ, બરાબર. જે મોટો છે ગુજરાતનો જિલ્લો, જેમાં આપણે એક ઘણું ડિટેલમાં ચર્ચા કરી કે કયા મેદાનો છે, કયો પ્રદેશ છે, કયા અભયારણ્યો છે, કઈ પ્રકારની જીવસૃષ્ટિ ત્યાં અસ્તિત્વ ધરાવે છે. આજે જે આપણે જોઈશું એ બાકીના બંને ભાગ જોઈશું. એક જેમાંનો રહેશે એ રહેશે સૌરાષ્ટ્રનો મેદાન પ્રદેશ અને બીજો રહેશે તળ ગુજરાતનો મેદાન પ્રદેશ. હવે સૌરાષ્ટ્રનો મેદાન પ્રદેશની વાત કરું તો સૌરાષ્ટ્રમાં મોટા ભાગે તો શું છે? ઉચ્ચ પ્રદેશ છે, જે ઓલરેડી આપણે ડુંગરાળ પ્રદેશ જોયો, બરાબર. હવે આપણે જે જોઈશું એ શું છે? બાકીના મેદાન પ્રદેશ. એ ખરેખર મેદાન પ્રદેશ એટલે કે એવો પ્રદેશ કે જે સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગો જે નામથી ઓળખાય છે એ અલગ અલગ જોઈશું. 6 થી 7 છે, બરાબર. બાકીના જોઈશું તળ ગુજરાત, એમાં પણ ઉત્તર ગુજરાતના મેદાન પ્રદેશ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો મેદાન પ્રદેશ, બરાબર. સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ. સૌરાષ્ટ્રના મેદાનો, ચલો સૌ પ્રથમ તો મેદાન શું છે, મેદાનના પ્રકારો કયા છે, એ બધું આપણે પાર્ટ 1માં ડિસ્કસ કર્યું છે. એટલા માટે તમે પાર્ટ 2 અલગથી જુઓ છો તો કનેક્શન કોઈ નથી. કચ્છના મેદાનો અલગ છે, સૌરાષ્ટ્રના અલગ, તળ ગુજરાતના અલગ. પણ એ વિડીયોનું જે ઇન્ટ્રોડક્શન છે, મેદાન શું છે, કઈ રીતે બન્યા છે, કયા પ્રકાર છે, ગુજરાતમાં કયા પ્રકારના મેદાનો છે, એમના માટે પાર્ટ 1 જુઓ, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે સૌરાષ્ટ્રના મેદાનથી શરૂઆત કરો તો સૌરાષ્ટ્રનો નકશો જુઓ. પહેલાં તો ઘણા જિલ્લાઓ છે તમને દેખાશે, જેમ કે ગીર સોમનાથ, જુનાગઢ જોડે છે, બરાબર, અલગ નથી. પણ ખાલી પ્રદેશો જુઓ, તમને કઈ કઈ પ્રદેશો દેખાય છે, આઈડેન્ટિફાઈ કરો સૌરાષ્ટ્રના પ્રદેશોને. પહેલા તો સૌરાષ્ટ્રની આસપાસ જોઈ લો. કચ્છની બોર્ડર ટચ થશે, બરાબર, અને સૌરાષ્ટ્ર કચ્છની વચ્ચે શું આવેલું છે? કચ્છનો અખાત. પછી પશ્ચિમ બાજુ અરબ સાગર, પછી દક્ષિણ બાજુ દક્ષિણ પૂર્વ ખંભાતનો અખાત, પૂર્વ બાજુ તળ ગુજરાત, બરાબર. સૌરાષ્ટ્રની વાત કરો છો, અલગ અલગ તમને જિલ્લાઓ જોવા મળે છે. હવે આની અંદર સૌરાષ્ટ્રમાં કયા કયા પ્રદેશોના નામ તમને ખબર છે? સૌરાષ્ટ્ર અત્યારે ખબર છે સોરઠ, બરાબર, એક જાણીતું છે. પછી ઝાલાવાડ, શું? નાઘેર, ઓકે. પછી ગોહિલવાડ, પછી જામનગર વાળો પ્રદેશ કયા નામથી ઓળખાય? હાલાર. પછી નાઘેર, બરાબર. પછી સોરઠ, સૌરાષ્ટ્ર, ઓકે. એ સૌરાષ્ટ્ર જ છે, ખાલી નામ હતું. પણ પ્રદેશમાં જુઓ તો બીજો કોઈ પ્રદેશ છે? ઘેડ પ્રદેશ કેવું કંઈ આવે છે સૌરાષ્ટ્રમાં? આવું કંઈ છે? ચલો, હવે છે તળ ગુજરાતની કઈ દિશામાં છે સૌરાષ્ટ્ર? પશ્ચિમ બાજુએ આવેલો દ્વીપકલ્પીય ભૂમિભાગ છે. ભૌગોલિક સ્થાન જેમનું કેટલું છે? સૌરાષ્ટ્રનું ભૌગોલિક સ્થાન છે 20 એટલે કે 20 ઉત્તર અક્ષાંશથી 23 ઉત્તર અક્ષાંશ અને 68 પૂર્વ રેખાંશથી 72 પૂર્વ રેખાંશ વચ્ચેનો ભાગ, અને ટોટલ એનું ક્ષેત્રફળ છે કેટલું છે? 64,339 સૌરાષ્ટ્રનું. લખજો, મેદાન પ્રદેશથી ક્વેશ્ચન આવે તો એમાં તમને પૂછી શકે, અથવા તો તમને ક્ષેત્રફળ છે એ કમ્પેરિઝનમાં પૂછાઈ શકે, બરાબર. જેમ કે લાસ્ટ ટેસ્ટમાં તમારો ક્વેશ્ચન હતો કે નીચેનામાંથી કયા બે પ્રદેશો વચ્ચેનું અંતર છે એ વધારે છે, કિલોમીટરમાં ડિસ્ટન્સ હતું, બરાબર. તો કિલોમીટર તો ઓબ્વિયસ છે, યાદ રાખવાના ના હોય, પણ નકશો જોઈ, લોકેશન જોઈને ખ્યાલ આવી જાય કે દક્ષિણ ગુજરાતથી કચ્છનું લોકેશન પૂછ્યું છે, બરાબર, એ રીતે.
તો તમને કદાચ કમ્પેરિઝનમાં તમને પૂછાય કે વિસ્તારની દ્રષ્ટિએ કયો પ્રદેશ મોટો છે, શું છે? હા, પેનિન્સ્યુલા, દ્વીપકલ્પીય. ગુજરાત રાજ્યનો 32.8% જેટલો વિસ્તાર આવરી લે છે. કેટલો આવરે છે સૌરાષ્ટ્ર? 32.8%. તેની ઉત્તરે શું છે? કચ્છનો અખાત સહિત ભૂમિભાગ, કચ્છનું નાનું રણ અને ઉત્તર ગુજરાતનો પાટણ જિલ્લો. પૂર્વમાં અમદાવાદ જિલ્લો, ખંભાતનો અખાત, આણંદ, ભરૂચ અને સુરત જિલ્લો તથા દક્ષિણ અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે, જે આપણને ખ્યાલ છે. બરાબર. ભૂસ્તર ભારતીય ઉપખંડના મુખ્ય ભૂસ્તરીય એકમો: બાહ્ય દ્વીપકલ્પીય વિસ્તાર, સિંધુ ગંગા બ્રહ્મપુત્રના મેદાનો પૈકી સૌરાષ્ટ્ર એ ભારતીય દ્વીપકલ્પ વિસ્તારના વાયવ્ય તરફ અગ્રભૂમિભાગ તરીકે અલગ પડી આવે છે. આ દ્વીપકલ્પીયનો મતલબ શું થાય? દ્વીપકલ્પ ઘેરાયેલો હોય. બરાબર. તેમાં આપણું જે સૌરાષ્ટ્ર છે, ઇવન ગુજરાતની વાત કરો તો ગુજરાત બી, કે જે તલ ગુજરાત અંદરની સાઈડ આવી જાય, પણ સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, જેને તમે શું કહી શકો? દ્વીપકલ્પીય. બરાબર. સૌરાષ્ટ્રમાં 7 મેદાની ભાગો છે. જો સૌરાષ્ટ્રના જે પ્રદેશો છે ને, જે મેદાનો, એને એના બે પ્રકાર પડે છે. એક તો તમે આવી રીતે અલગ કરી શકો કે શેત્રુંજી થાળું, ભાદર થાળું, વઢવાણનો પ્રદેશ, નદીઓ અને પ્રદેશોના આધારે. બીજા જે સૌરાષ્ટ્રના મેદાનો જે રીતે ઓળખાય છે એ ત્યાં વસતા લોકોના ઉપરથી છે. જેમ કે હાલાર, પછી ગોહિલવાડ, બરાબર, ઝાલાવાડ. તો એ શું છે? ત્યાં જે તે લોકો વસતા હતા એના ઉપરથી એ મેદાનના પ્રકારો છે. પણ આ પણ એમના મેદાનો છે કે જેમના કોઈ નદી દ્વારા ઓળખાતા હશે. બરાબર. તો પેલું કયું છે? શેત્રુંજી થાળું. થાળાનો મતલબ શું થાય? મેદાન. બરાબર. ગીરની ટેકરીઓ અને પાલીતાણા પાસે તે સાંકડું છે તથા તેનો પૂર્વ છેડો પંખાકાર છે. એટલે કઈ બાજુ આવેલું છે શેત્રુંજી? પાલીતાણા એટલે કયો વિસ્તાર? ભાવનગર સાઈડ. અને ગીરની ટેકરી એટલે કઈ ગીરની વાત કરે છે? ગીર જુનાગઢ વાળી નહીં, તે ક્યાં છે? અમરેલી સાઈડ. બરાબર, એ ગીર. હવે ભાદર થાળું એટલે ગીરની ટેકરીઓથી અલગ પડશે. વઢવાણનો પ્રદેશ એટલે વઢવાણ ઉપરથી ખ્યાલ આવશે કઈ બાજુ છે વઢવાણ? તો ઉત્તર તરફ આવેલો નાનો ત્રિકોણાકાર મેદાની ભાગ સૌરાષ્ટ્રને ગુજરાતની તલભૂમિ સાથે જોડશે. બરાબર. જે જુરાસિક વયના રેતી ખડકથી બનેલો છે. ધ્રાંગધ્રા અને વઢવાણનો ભાગ ઊંચાણવાળો હોવાથી અલગ તરી આવે છે. બરાબર. ત્રણે લખો. શેત્રુંજી થાળું એટલે કયો વિસ્તાર? પછી છે ભાદર થાળું અને પછી છે વઢવાણ. ચલો, હવે છે ચોથું ભાલકાંઠા નળકાંઠા વિસ્તાર. નીચી ભૂમિનો આ પ્રદેશ વાસ્તવમાં ભાવનગર સુધી વિસ્તરેલો છે. બરાબર. ભાલકાંઠા નળકાંઠા તરીકે ઓળખાય છે. એ ક્યાં સુધીનો છે? ભાવનગર. પછી ઘોઘાનું મેદાન. ખંભાતના અખાત સામેનું આ મેદાન માટીના આવરણથી બનેલું છે. પછી મોરબીનું મેદાન. તો આ વિસ્તાર છે કાળી જમીન અને રેતીથી બનેલો છે, સમતળ છે. ઘણા જેમ કે ઘોઘા છે, પછી મોરબી, તમને લોકેશન જોઈને ખ્યાલ આવશે કે કઈ સાઈડનું મેદાન છે. બરાબર. હવે ઈશાની મેદાન. તો તે ઓછા દળવાળી રેતાળ જમીનથી બનેલું છે. સૌરાષ્ટ્રના મેદાન પ્રદેશોમાંથી જે ક્વેશ્ચન્સ આવે છે એ કચ્છની જેમ ડિટેલમાં નથી જતા. મોટાભાગના ક્વેશ્ચન જો પૂછાય છે મેદાન પ્રદેશ, એમાં પણ સૌરાષ્ટ્રને જો ચૂઝ કરે છે તો કયા છે? હાલાર છે, ગોહિલવાડ, ઝાલાવાડ, બરાબર, સોરઠ, એમાંથી ઓલમોસ્ટ હોય છે. ચલો હવે પેલું જોઈએ, કયું છે? ઝાલાવાડ.
ઝાલાવાડ ગુજરાતનો એક પ્રદેશ છે, જેમાં ખાસ કરીને જુઓ આ વસ્તુ યાદ રાખવાનું છે, ઝાલાવાડ સાથે જોડાયેલા જિલ્લાઓ અને પ્રદેશો કયો કયો છે? એક તો છે ધ્રાંગધ્રા, પછી વાંકાનેર, લીંબડી, વઢવાણ, લખતર, સાયલા, ચુડા વગેરે જેવા રજવાડાઓનો સમાવેશ થાય છે. આપણે જે પ્રદેશો જોઈએ ને અત્યારે ગોહિલવાડ, ઝાલાવાડ, એને આપણે હિસ્ટ્રી સાથે કનેક્ટ કર્યું છે, બરાબર? તમે એમનો ઇતિહાસ બી જોઈશો અત્યારે કે કઈ રીતે એમનું નામ ગોહિલવાડ પડ્યું, શું કામ એ ઝાલાવાડ પડ્યું, બરાબર? અને અત્યારે કયા પ્રદેશો છે આમની અંડરમાં આવે છે. ઝાલાવાડ એકવાર ઝાલાઓ દ્વારા શાસન કરાતું હતું. 1900ના દાયકામાં વધુ સારા જીવનની આશામાં ઘણા ઝાલાવાડીઓ છે એ ક્યાં આવી ગયા? હવે મુંબઈ જતા રહ્યા, બરાબર? પણ એક સમયે છે એ ત્યાં ઝાલાઓ દ્વારા શાસન કરવામાં આવતું. આગળ જોઈએ. જુઓ, આની અંદર ઝાલાવાડ હાઇલાઇટેડ નથી, પણ તમે જોઈ શકો આ વિસ્તાર, બરાબર? તો સૌરાષ્ટ્રનો કયો વિસ્તાર દેખાય છે તમને, જે કચ્છની બોર્ડરને ટચ કરે છે? ઉત્તર બાજુ જુઓ તો કચ્છની બોર્ડરને કરશે અને પૂર્વ બાજુ જુઓ તો તલ ગુજરાતને કરશે, બરાબર? તો એ જે પ્રદેશ છે શેનાથી ઓળખાય છે? ઝાલાવાડ. અને કયા કયા પ્રદેશો છે, તાલુકાઓ, કયા નામ જોઈએ આપણે? ધ્રાંગધ્રા, પછી લખતર, વઢવાણ, ચુડા, બરાબર? ગુડ. લીંબડી. જુઓ આની અંદર પ્રદેશો જુઓ, આપણે જોઈશું હાલાર છે, બરાબર? પછી સોરઠ, પછી ગોહિલવાડ. સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે કયો છે? ઝાલાવાડ. આ લખો આ ક્વેશ્ચન. સૌરાષ્ટ્રનું છે ને, જુઓ તમે કોઈ પણ જગ્યાએથી સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરો, કચ્છમાંથી કરો કે તલ ગુજરાતમાંથી, તો કયું છે પેલું? ઝાલાવાડ. સૌરાષ્ટ્રની સીમા અહીંથી શરૂ થાય છે. હાલનું સુરેન્દ્રનગર એક વેળાએ બ્રિટિશ પોલિટિકલ એજન્ટનું થાળું હતું અને વઢવાણ કેમ્પ તરીકે જાણીતું હતું. વઢવાણના રાજવી એજન્ટે 1946માં સોંપેલા એક કેમ્પને રાજવી શ્રી સુરેન્દ્રસિંહજીના નામ ઉપરથી સુરેન્દ્રનગર નામ આપ્યું. એટલે પહેલાં શું હતું? વઢવાણ હતું, બરાબર? જે પછીથી સુરેન્દ્રનગર બન્યું. એકમાત્ર મૂડી જ્યાં પરમાર રાજપૂતો રાજ કરતા, તે સિવાય અહીંના તમામ રજવાડા ઉપર ઝાલા વંશનું શાસન હતું. 10મી સદીથી 1948 સુધીના ઝાલાઓ અહીંના રાજાઓ હતા. એટલે આ પ્રદેશ છે કોના તરીકે ઓળખાય છે? ઝાલાવાડ તરીકે. અત્યારે જે વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લા તરીકે ઓળખાય છે તે ઈસવીસન 1960માં ઝાલાવાડ જિલ્લા તરીકે ઓળખાતો, બરાબર? કરો, નોટ ડાઉન કરો. જસ્ટ ખાલી લખો સુરેન્દ્રનગર છે, સામે એરો કરીને લખી દો ઝાલાવાડ 1960. 60 પેલા ઝાલાવાડ તરીકે ઓળખાતો. એકદમ શોર્ટમાં લખવાનું, બરાબર? શું કરવાનું? ખાલી સુરેન્દ્રનગર કરો, એરો કરીને કરી દો ઝાલાવાડ ઇન બ્રેકેટ 1960 પૂર્વે. હવે આ જિલ્લામાં આઝાદી પૂર્વે ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, સાયલા, ચુડાના નાના મોટા દેશી રાજ્યો હતા, જે અત્યારે પણ ઝાલાવાડનો પાર્ટ છે, જ્યાં ઝાલા વંશના રાજાઓ રાજ્ય કરતા. ઝાલા વંશના શાસનને લીધે આ વિસ્તાર છે ઝાલાવાડ તરીકે ઓળખાતો. કચ્છના નાના રણથી લઈ અને ક્યાં સુધીનો વિસ્તાર છે? નળ સરોવર. આ નોટ કરો. ઝાલાવાડમાં કઈ કઈ વસ્તુઓ ખાલી યાદ રાખવાની છે? સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે, પછી ક્યાંથી લઈને ક્યાં સુધીનો વિસ્તાર છે. સુરેન્દ્રનગર ઝાલાવાડનો વિસ્તાર કહે છે. ઝાલાવાડ પરગણું હરપાળ દેવજીના વંશજ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. આ પરગણું શું છે? શું છે? એટલે કે એક એરિયા કે એમ એક પ્રદેશ, બરાબર? લોકવાણીમાં અને ઝરમારીઓ ઝાલાવાડ પણ કહે છે. જુઓ આ ઝરમારીઓ ઝાલાવાડ પણ એમનું એક બીજું નામ છે, બરાબર? જૂના રાજ્યો ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, થાણ, લખતર, સાયલા, ચુડા, મુખી, બજાણા, પાટડી અને અન્ય નાની રિયાસતો ઝાલાવાડમાં હતી. કાઠિયાવાડ સર્વસંગ્રહમાં ઝાલાવાડ પરગણાનું ક્ષેત્રફળ એ કેટલું હતું? 4392 ચોરસ માઇલ દર્શાવ્યું છે, જેના ઘણા ખરા સંસ્થાઓના રાજવીઓ હતા. તેથી તેનું નામ ઝાલાવાડ પડ્યું છે. ઝાલાઓ હતા મોસ્ટ ઓફ. ઝાલાવાડ રણના કાંઠે બજાણા સુધી ફેલાયેલું હતું.
તેના પૂર્વ ભાગની કંઠાક્ય પટ્ટી જે જતવાડના નામે જાણીતી હતી. બરાબર. ઝાલાવાડનું એક પરગણું કયું હતું? પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. આ ક્વેશ્ચન આવી શકે. પાંચાળ પ્રદેશ સૌરાષ્ટ્રના કયા મેદાન પ્રદેશનો ભાગ હતો? બરાબર. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું થાનગઢ, ચોટીલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળમાં ગણ્યો છે. બરાબર. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યવળને મધ્ય માનીને તેની પૂર્વે મુખી માંડવરાય એટલે કે માર્તડ દેવનું, પશ્ચિમે મહિકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટીલા અને આણંદ પર એમ 196 માઇલના ઘેરાવામાં આ પરગણું પથરાયેલું હતું. અહીંની પ્રજા તેમને દેવકો પાંચાળ દેશ પણ કહે છે. તમને જે આ પાંચાળ પ્રદેશ જે જાણીતો છે ઝાલાવાડનો, એના વિશે તમને માહિતી આપી છે. બરાબર. એની ખાલી હિસ્ટ્રી છે. હવે છે હાલાર. જુઓ, ઝાલાવાડમાંથી તમારે ખાસ તો ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પૂરું થાય છે, આશરે કેટલું ક્ષેત્રફળ છે અને કયા કયા તાલુકાઓ કે શહેરો એમાં આવેલા છે. બસ આટલું યાદ રાખવાનું. હિસ્ટ્રી ખાલી જોઈ લો. બરાબર. હવે છે હાલાર. હાલાર એટલે કયો ભાગ? જામનગર. બરાબર. આ ઐતિહાસિક વિસ્તારના નામનો ઉદ્ભવ અસ્પષ્ટ છે. હાલારની સ્થાપના જાડેજા રાજપૂત જામશ્રી રાવલજી લાખાએ 1540માં કરી હતી તેવું સ્ત્રોત્રો જણાવે છે. બ્રિટિશ શાસન દરમિયાન હાલાર વિસ્તાર કાઠિયાવાડનો પ્રાંત હતો અને તેનો સમાવેશ બોમ્બે પ્રેસિડેન્સીમાં થતો હતો. આપણે હિસ્ટ્રીમાં ભણ્યું હતું ને. બરાબર. જ્યારે પેલું પ્રોબ્લેમ વોકર કરાર કરવાની જરૂર પડી હતી ત્યારે આપણા જે કાઠિયાવાડના જે રાજાઓ હતા એમણે કોને લેટર લખ્યો હતો? બોમ્બે પ્રેસિડેન્સીમાં જ વોકર બેઠો હતો, એને જ લખ્યો હતો. બરાબર. કેમ કે આપણું જે ઉપરથી મેનેજિંગ કોણ કરતી હતી? બ્રિટિશનો કયો ભાગ? બોમ્બે પ્રેસિડેન્સી. બરાબર. જે આપણે છે ગાયકવાડ, વડોદરા છે, બધું જ. આ સમયે વિસ્તારમાં સંખ્યાબંધ રજવાડાઓ આવેલા હતા, જેમાં નવાનગર, મોરબી, ગોંડલ, વાંકાનેર, ધ્રોળ અને રાજકોટ રજવાડાઓનો સમાવેશ થતો હતો. જુઓ હાલાર. આ પ્રદેશ જોઈને ખ્યાલ આવી જાય કયા જિલ્લાઓ હશે. બરાબર. હાલાર સૌરાષ્ટ્રનો પ્રાચીન પ્રદેશ છે. ઓખા મંડળની પૂર્વે કચ્છના આ શું છે? ઓખા મંડળ. ઓખા મંડળ શું છે? શું? દ્વારકાનો તાલુકો. બરાબર. ઓખા મંડળ. ઓખા મંડળને પૂર્વે કચ્છના અખાતને કાંઠે કાંઠે વાંકાનેર પાસે દેખાતી પર્વતમાળા સુધી તથા બરડાના ડુંગરો સુધી દક્ષિણમાં પથરાયેલો દેશ હાલાર કહેવાયો. બરાબર. એટલે તમને કીધું છે હાલાર એટલે જેમને કચ્છની બોર્ડર ને બધું મળે છે, પછીની કચ્છની શું મળશે? પછી અખાત ને બધું. બરાબર. કચ્છના જામ હાલાજીનું નામ કાયમ રાખવા નવાનગર એટલે કે જામનગર વસાવનાર જામ રાવલે આ પ્રદેશનું નામ શું રાખ્યું? હાલાવડ. હલાવડ, જે પાછળથી હાલારના નામે પ્રચલિત થયું. એટલે લખો પહેલા એનું નામ શું હતું? જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ખેડ, હવે જે પ્રદેશ છે કયો છે? ખેડ પ્રદેશ. કચ્છનું રણ બીજા રણથી જેમ નિરાળું છે તેમ ખેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ખેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં 13મી સદીમાં થયો હોવાનું શંભુ પ્રસાદ દેસાઈ નોંધે છે. ફળદ્રુપ ધરતીના કારણે ખેડ પ્રદેશ એ સમૃદ્ધ ગણાય છે. એટલે ક્યાંથી છે? કુતિયાણાથી પોરબંદર જતા દક્ષિણે ઘેડ પંથકનો પ્રારંભ થાય છે. માધવપુરમાં વહેતી છેલ નદી મહિયારીથી આગળ વધી બાટવાના સીમાડે થઈ અને બગસરા પહોંચે છે. ત્યાં બીજી નદીઓ મળે છે અને એ વિસ્તાર મોટા ઘેડના નામે ઓળખાય છે. ઘેડ પ્રદેશ છે ને એ ફળદ્રુપ પ્રદેશ છે, નદીઓ વહે છે. બરાબર. ત્યાં સારા મેદાનો છે એટલા માટે આ સારા પ્રદેશ તરીકે ઓળખાય છે. એટલે કયો પ્રદેશ છે?
કુતિયાણા છે, જુઓ પોરબંદર એટલે કયો પ્રદેશ છે, લોકેટ કરી શકો? જે કોનો જ એક ભાગ કહેવાશે, પોરબંદર છે, હાલારનો જ ભાગ કહેવાશે, બરાબર. પણ ઘેડ એક અલગથી પ્રદેશ તરીકે ઓળખાય છે એમાં જ. હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીવાળી મચ્છુ નદીનો પ્રદેશ મચ્છુ કાંઠો કહેવાય. એટલે આપણા પ્રદેશોને તમે જો ડિટેલમાં અલગ કરો તો મચ્છુ કાંઠો પણ આપણો એક પ્રદેશ જ છે, બરાબર, ઘેડની જેમ. એમનું ક્ષેત્રફળ 780 ચોરસ માઇલનું ગણાતું. મોરબી અને માળિયા જાડેજા રાજપૂતોના સંસ્થાનો હતા અને તે પાછળથી શેમાં જોડી દેવામાં આવ્યો? હાલારમાં. પણ અત્યારે મચ્છુ કાંઠા તરીકે તો ઓળખાય જ છે. હાલારમાં ઓખા પાસેનું પરગણું એટલે કે જે આપણે ઓખા મંડળની વાત કરી, બરાબર, તે બારાડી નામે જાણીતું છે. બારાડી પંથકની દક્ષિણ પૂર્વમાં માધવપુરથી લઈ અને કોડીનાર તથા ચોરવાડ અને જાફરાબાદના દરિયાકાંઠાનો વિસ્તાર નાગેર તરીકે ઓળખાય છે. એટલે તમને કયો વિસ્તારની વાત કરે છે? આ જે પ્રદેશ તમે ભણો છો, આ જે પ્રદેશ ભણો છો, બરાબર. હવે જુઓ તમને કયો કયો પ્રદેશ ક્યાં કીધું છે? દક્ષિણ પૂર્વમાં માધવપુર. માધવપુર એટલે કોનો દરિયા કિનારો? તો માધવપુરથી લઈ અને પછી શું છે? આ માધવપુર, પછી કોડીનાર, પછી ચોરવાડ, પછી આ જગ્યા પર અમરેલીની બાજુમાં જાફરાબાદ દરિયાકાંઠાનો વિસ્તાર છે એ નાગેર તરીકે, આ નાગેર ઉપરથી ક્વેશ્ચન આવે છે, બરાબર. નાગેરને પણ અલગથી જોઈશું. એ નાગેર તરીકે ઓળખાય છે. ચલો નોટ ડાઉન કરો. એવું કોણે કીધું? કેપ્ટન મેકમર્મો, કે જેમને નાગેર નામ આપ્યું. લખજો. જો સૌરાષ્ટ્રનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ છે એટલા માટે જેને લીલી નાગેર કહે છે. હવે છે ગોહિલવાડ. ચલો પેલા તો નકશામાં આ જગ્યા દેખાય છે. ગોહિલવાડ એટલે કયો આવશે? ભાવનગર સાઈડનો વિસ્તાર આવશે, બરાબર. ગોહિલવાડની આસપાસ કયા કયા બે મેદાની પ્રદેશો છે? પાડોશી મેદાની પ્રદેશો કયા હશે? એક તો ઝાલાવાડ, પછી કયું? સોરઠ કહી શકો, નાગેર વિસ્તાર, બરાબર. તો સોરઠ, હાલાર તો ઉપર જશે, પણ આ બાજુ કયો રહેશે? ઝાલાવાડ. ગોહિલવાડ પ્રાંત કાઠિયાવાડના દક્ષિણ પૂર્વ ભાગને આવરી લે છે. દક્ષિણ પૂર્વ, બરાબર, આ ભાગ જે મોટા ભાગે હાલના ભાવનગર જિલ્લા અને અમરેલી જિલ્લાના વિસ્તારો. મુખ્ય કયા બે જિલ્લાના વિસ્તારો આવશે? અમરેલી, ભાવનગર, બરાબર. ગોહિલવાડ શેત્રુંજય નદી અને ઘેલો નદી વચ્ચેનો વિસ્તાર, આ પણ લખો. અને એમનું બીજું નામ શું છે? દ્રોણમુખ છે. આ વિસ્તાર છે એ દ્રોણમુખથી પણ જાણીતો છે. ગોહિલવાડનું બીજું નામ દ્રોણમુખ. હવે છે ઘેડ, જે આપણે જોયું. માણાવદર એટલે કે જુનાગઢથી લઈ પોરબંદરમાં આવેલ નવી બંદર સુધીના નીચાણવાળા ભૂમિ વિસ્તારને ઘેડ પ્રદેશ કહે છે. આમાં તમને એક્ઝેક્ટ કીધું છે કયું, એટલે કે માણાવદર, જે કોનો તાલુકો છે? જુનાગઢનો, બરાબર. તો જુનાગઢ એટલે કે માણાવદરથી પોરબંદરના નવી બંદર, માણાવદરથી નવી બંદર, ઘેડ પંથક છે, લખો. હવે દારૂક વન. દારૂકા વન અથવા તો દારૂક વન છે એમનું નામ. દેવભૂમિ દ્વારકામાં આવેલ બેટ દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગનો વિસ્તાર એ મહાભારતના સમયમાં કયા નામથી ઓળખાતો? દારૂક વન. ખાસ તમારે યાદ રાખવાના છે વિસ્તારો, બરાબર. તમને તાલુકાઓના નામ ઉપરથી જ પૂછશે કે આ કયો પ્રદેશ છે.
હવે લીલી નાગેર, ઉના, ગીર સોમનાથથી જૂનાગઢના ચોરવાડ અને ગીરની ટેકરીઓથી દક્ષિણે સમુદ્ર કિનારા સુધીના વિસ્તારને શું કહેવાય? લીલી નાગેર. એટલે તમે આ સૌરાષ્ટ્રની વાત કરો તો તમને ક્યાંથી કીધું છે? ઉનાથી લઈ અને ક્યાં સુધી કીધું છે? જૂનાગઢના ચોરવાડ, એટલે કે આ ભાગ, બરાબર. જૂનાગઢ પછી ગીર સોમનાથનું ઉના, ત્યાંથી લઈ અને દક્ષિણે ક્યાં સુધી કીધું છે? અને દક્ષિણે સમુદ્ર કિનારા સુધી, બરાબર. એટલે કે આખો કિનારો આવી જાય. તો આટલો પોર્શન છે આ શેનાથી ઓળખાશે? નાગેર તરીકે ઓળખાશે. આ વિસ્તારને લીલી નાગેર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે છે એના પછી બાબરીવાડ પંથક. ચલો નાગેરનું લખો પેલા, ક્યાંથી ક્યાં સુધીનો પ્રદેશ છે? તમે લખો છો ને શોર્ટમાં, આવી રીતે તરત નકશો બનાવી અને લોકેટ કરી દેવાનું નાગેર, બરાબર. આ કરતાં અડધી સેકન્ડ બી ના થાય. તો તમે વારંવાર રિવાઇઝ કરશો, તમે તમારી નોટ્સમાંથી જ કરવાના, તો એમાંથી તમને ખ્યાલ પડી જાય કે આ જગ્યા છે નાગેર, બરાબર. તો આ બધો રટ્ટો ના મારવો પડે કઈ જગ્યાએથી, બરાબર. ખાસ જે લોકો ફર્સ્ટ ટાઈમ કરે છે એમના માટે ઇમ્પોર્ટન્ટ. હવે જુઓ, બાબરીવાડ પંથક, ભાવનગર ગોહિલવાડથી જુનાગઢ સોરઠ સુધીનો વિસ્તાર, એટલે કે ગોહિલવાડ અને સોરઠનો બંનેનો જે ભેગો વિસ્તાર છે શેનાથી ઓળખાય છે? બાબરીવાડ. હવે છે શ્વેતવાડા, તો ઝાલાવાડ વિસ્તારનો પૂર્વમાં આવેલો વિસ્તાર. આ મુખ્ય મેદાન પ્રદેશો નથી. આ જે છે લીલી નાગેર છે, પછી બાબરીવાડ પંથક, શ્વેતવાડા, પણ નાના મોટા પ્રદેશો છે પણ જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ડન. હવે તલ ગુજરાતના શરૂ કરીએ. એ પહેલા સૌરાષ્ટ્રના કયા કયા જોયા? કયો જોયો પહેલા? તો ઝાલાવાડ, એટલે કયો પ્રદેશ? સુરેન્દ્રનગર. તમે મેપમાં ઇમેજિન કરી શકો કઈ જગ્યા છે? ઓકે. કચ્છના નાના રણથી ક્યાં સુધી? નળ સરોવર. ગુડ. પછી સૌરાષ્ટ્રનો પ્રવેશ, પછી હા ચૂડા, પછી નખત્રા, સોરી લખતર, પછી વઢવાણ, લીંબડી, આ બધા પ્રદેશો આવશે. પછી હાલાર. ચલો કયો પ્રદેશ? જામનગર સાઈડનો, બરાબર. દક્ષિણ સાઈડ આવેલો. ઓકે. પછી હા એમના નામ ઉપરથી હાલાર કર્યું. ઓકે. પછી બીજું કંઈ બાકી છે હાલારમાં? હા એમની અંડરમાં હતા, બરાબર. ચલો ડન. પછી સોરઠમાં કયો ભાગ આવશે? સોરઠને અલગથી ડિસ્કસ નથી, પણ કયો આવશે? જુનાગઢ, બરાબર, જે સોરઠના નામે જાણીતું હતું. ચલો પછી ગોહિલવાડમાં કયો આવશે? ભાવનગર અને અમરેલી, બરાબર. હવે ભાવનગર, અમરેલી અને પછી એની સાથે ભાવનગરથી અને સોરઠ બંનેનો ભેગો વિસ્તાર છે આખો એ બાબરીવાડ પંથક, બરાબર, કે જેમાં શું આવશે? ગોહિલવાડ પણ આવશે અને સોરઠ પણ આવશે, બરાબર. પછી લીલી નાગેર, ઉનાથી ચોરવાડ, બરાબર. ચલો હવે બાકી છે કંઈ? હવે છે તળ ગુજરાતનો મેદાન પ્રદેશ. હવે આપણે આ જગ્યા પર આ થઈ ગયું, આ થઈ ગયું. હવે જે બાકી છે એક 3 વસ્તુ છે. તળ ગુજરાતને 3 પાર્ટમાં ભણીએ, બરાબર. એક તો રહેશે ઉત્તર ગુજરાતનું, મધ્ય ગુજરાતનું અને લાસ્ટમાં દક્ષિણ ગુજરાતનું મેદાન. ઉત્તર ગુજરાતનું મેદાન. ઉત્તર ગુજરાતનું મેદાન, આમાં ખાસ કરીને લખજો કયા કયા જિલ્લાઓ છે: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા. હવે તમે જિલ્લાઓ મેપમાં તમને ખ્યાલ છે કયો જિલ્લો ક્યાં છે, એક્ઝેક્ટ લોકેશન, બરાબર. તો ઉત્તર, મધ્ય, દક્ષિણને હવે અલગ કરવાની જરૂર નથી, તમને ખ્યાલ જ છે કે કયો મેદાની પ્રદેશ આવશે. જેમાં આ ખાસ નોંધો, ગ્રેનાઇટ અને વિકૃત ખડકોમાંથી છૂટી પડેલી જમીન આવેલી છે. આ એમપી છે આમાંથી.
ઉત્તર ગુજરાતનું મેદાન બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીના કાંપથી રચાયેલું છે. તમે મેદાન પ્રદેશ ભણો છો ને તો તમને નદી તો ખ્યાલ હોવી જ જોઈએ, કેમ કે મેદાન બનેલું શેનાથી છે? એ નદીથી જ બનેલું છે. તો જે ક્વેશ્ચન આવે છે એમાં ચાન્સીસ છે મેદાન સાથે નદીને રિલેટ કરીને પૂછવાની. બરાબર. ઉત્તરની 3 નદીઓ આપણને ખ્યાલ છે, મુખ્ય બનાસ, સરસ્વતી, રૂપેણ, કે જેના કાંપથી બનેલું છે. કયા 3 ખાલી જિલ્લાઓના નામ લખો, 3 નદીઓના નામ લખો. અને ખાસ ગ્રેનાઇટ અને વિકૃત ખડકોમાંથી બનેલી જમીન છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના પશ્ચિમ ભાગની જમીન. જો પશ્ચિમ ભાગ એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણાનો પશ્ચિમ ભાગ શું છે? પશ્ચિમ કચ્છ. શું પશ્ચિમ ભાગે શું આવેલું છે? કચ્છ આવેલું છે. એટલે જુઓ જમીન કેવી છે? રેતાળ. જ્યારે સાબરકાંઠામાં કેવી છે? કાળી જમીન. આ મેદાની પ્રદેશમાં ગોઢ અને વઢિયાર પંથકનો સમાવેશ થાય છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બંને પંથક છે જે ઉત્તરના મેદાનોમાં આવેલા છે, ગોઢ અને વઢિયાર. ગોઢ કે જે ગોઢાનો પ્રદેશ તરીકે પણ ઓળખાય છે, એ શું છે? તો કયા જિલ્લો? બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમ ભાગમાં આવેલો અર્ધસ્થ વિસ્તાર કે જ્યાં માટીના ટેકરા જેવા ઉપસેલા મેદાનો આવેલા છે. તમે ખાલી લખો ગોઢના પ્રદેશ એટલે કયા જિલ્લાની વાત કરે છે? બનાસકાંઠાની પશ્ચિમ ભાગની વાત કરે છે. બરાબર. અને ગોઢના મેદાનો કહે છે સતલાસના તાલુકો, મહેસાણા જિલ્લો, કે જેમાં જે આનામાં સમાવેશ થશે. હવે વઢિયાર પ્રદેશ એટલે કે બનાસ, સરસ્વતી વચ્ચેનો પ્રદેશ વઢિયાર તરીકે જાણીતો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાસ કરીને ગોઢ વઢિયારમાંથી ક્વેશ્ચન આવી ગયો છે. જે ક્લાસ 3ની એક્ઝામ્સ હોય છે ને એમાંથી આવા જ બધા ક્વેશ્ચન્સ હોય છે. ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછશે. બરાબર. જુઓ આ ખાસ આ ટાઈપના કે બનાસ, સરસ્વતી નદી વચ્ચેનો વિસ્તાર કયા તરીકે જાણીતો છે? આ મેદાની પ્રદેશમાં ઓછો વરસાદ અને ઊંચું તાપમાન હોવાથી ઉનાળામાં કેવી પરિસ્થિતિ રચાય છે? રણ જેવી. અહીંની સપાટી પર પાણીનો જથ્થો ઓછો છે પણ ભૂગર્ભ જળ સારા પ્રમાણમાં છે. બરાબર. હવે કયો છે? થોળ પ્રદેશ. મહેસાણા જિલ્લાના આ થોળ પ્રદેશ છે એ કોનો ભાગ રહેશે? આપણે કયા અત્યારે ઉત્તરના મેદાનો જ. બરાબર. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલો થોર અભયારણ્ય એ આસપાસના વિસ્તારને થોળ પ્રદેશ કહે છે. હવે એના પછી છે પોશીનો પટ્ટો. આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. જે શું છે? પોશીનો પટ્ટો. આ બધા ઉત્તરના પ્રદેશો આપણે ભણીએ. બરાબર. હજુ તળ ગુજરાતમાં ઉત્તરના પોર્શનમાં જ આ બધા છે, નાના મોટા. પોશીનો પટ્ટો એટલે સાબરકાંઠામાં આવેલો આદિવાસી જંગલીય વિસ્તાર જે પોશીનો પટ્ટો કહે છે. આ ઇમ્પોર્ટન્ટ છે. શું? ગ્રાઉન્ડ વોટર. હાલમાં પોશીનાને તાલુકા તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. હવે છે ચુવાળ પ્રદેશ. જુઓ હવે પોશીનો પટ્ટો છે સાબરકાંઠામાં. બરાબર. થોર છે ક્યાં હતો? મહેસાણામાં. તો ચુવાળ પણ ક્યાં છે? મહેસાણા જિલ્લામાં આવેલા બહુચરાજી તાલુકાનો પ્રદેશ છે એ ચુવાળ તરીકે જાણીતો છે. હવે છે હિડિંબા વન. સાબરકાંઠા મહેસાણાની આસપાસનો વિસ્તાર મહાભારતના સમયમાં તેના તરીકે ઓળખાતો હિડિંબા વન. કોણ છે હિડિંબા? કોણ છે? તેમની વાઇફ, પત્ની. બરાબર. ચલો એક દેવીનું સ્થાન આપી શકાય. બરાબર. હિડિંબાને હમણાં ભારતમાં એકમાત્ર મંદિર છે હિડિંબાનું. ક્યાં છે હિડિંબા ટેમ્પલ? ક્યાં છે? હવે છે આ મનાલી. હિડિંબા ટેમ્પલ કઈ મૂવીમાં આવે છે? હા,
હવે જુઓ આનર્ત. હા, તો એક ખ્યાલ હોવો જોઈએ, બરાબર, કે મૂવીઝ પરથી તમને ક્વેશ્ચન નહીં પૂછાતા, બરાબર. હવે છે આનર્ત. તો ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ છે આનર્ત તરીકે ઓળખાતું. વડનગર પ્રાચીન યુગમાં આનર્તપુર હતું. પછી છે ગઢવાડા. મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકામાં આવેલો પ્રદેશ ગઢવાડા તરીકે જાણીતો છે. હવે ખાખરિયા ટપ્પા. ગાંધીનગર, કડી અને કલોલનો વિસ્તાર કે જ્યાં બહોળા પ્રમાણમાં ખનિજ તેલ પ્રાપ્ત થાય છે, તે ખાખરિયા ટપ્પાનો પ્રદેશ છે. સાબરમતી, બનાસ, રૂપેણ, સરસ્વતી મેદાનો રચાયા છે. આ બધા પ્રદેશો લખો. આશરે 7 થી 8 પ્રદેશો છે જે ખાલી ઉત્તર ગુજરાતમાં આવશે. આપણે એક ટેસ્ટ રાખશું ને, એમાં પહેલાંથી પ્રી ડિસાઇડેડ હશે કે આમાંથી જ ક્વેશ્ચન આવશે અને તમારી 100% ટ્રાય શું હોવી જોઈએ? 100% તમારા થવા જોઈએ, બરાબર. એટલે શું છે, પહેલાં ભણો છો, પહેલાં આટલું તમને ખ્યાલ છે કે આટલું છે જ, બરાબર, તો આટલું તો યાદ રાખી લો. પછી બાકીનું જે એક્સ્ટ્રા છે એ તો તમારે કરવાનું જ છે. પણ એકાદ ટેસ્ટ એવી રહે ને, અને તમારી ટ્રાય હોવી જોઈએ કે 50 ક્વેશ્ચન છે તો તમારા મેક્સ ટુ મેક્સ કેટલા રોંગ? 2 થી 3 જ થવા જોઈએ, કેમ કે તમને ખ્યાલ છે કે આટલામાંથી જ આવશે. જો આ કરી લો છો તો પણ ઓલમોસ્ટ તો આવી ગયું છે. હવે તમારે આસપાસનું જે થોડું ઘણું બાકી હોય એક્સ્ટ્રા એ એડ કરવાનું હોય, બરાબર. તો આવી જે ટેસ્ટ છે, જે ખાસ કરીને એવી વસ્તુઓ તમે ભણો છો કે જેમાં તમારે સમજવાનું ઓછું પણ યાદ રાખવાનું વધારે હશે, બરાબર. જેમ કે આ બધામાં બધો ફેક્ચ્યુઅલ ડેટા જ હશે કે આન્ય પ્રદેશ આ તરીકે ઓળખાય, આ છે, તો એના માટે આવી ટેસ્ટ છે ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. તો આપણે અલગથી ખાલી એક પેપર રાખશું કે જેમાં મેક્સિમમ ક્વેશ્ચન હશે, આમાંથી જ ક્વેશ્ચન હશે, બરાબર. પણ એમાં આળસ કરીને એવું નહીં કે ઓકે આમાંથી જ છે, તો એમાં તમારા મેક્સ ટુ મેક્સ 2 થી 3 એ પણ પડવા તો ના જ જોઈએ. તમને ખ્યાલ છે કે આની બહારનું ક્યાંય આવવાનું નથી, બરાબર. ચલો, ઉત્તર ગુજરાતમાં કયા કયા પ્રદેશો જોયા? જોયા વગર જે યાદ છે બોલો. ચલો, ગોઠ, વઢિયાર, હિડિંબા વન, કયો પટ્ટો? પોશીનો પટ્ટો. ઓકે, 4. પછી હા, પછી આનર્ત, પછી કયું છે? ચુવાડ. પછી ક્યાં આવેલો છે કઈ યાદ છે? મહેસાણામાં મોસ્ટ ઓફ છે, બરાબર. પછી એક જ્યાંથી ખનિજ તેલ મળે છે, ગાંધીનગર, ખાખરિયા ટપ્પા, કડી કલોલ, ગાંધીનગર, બરાબર. ચલો, હવે દક્ષિણ ગુજરાતનો, પછી મધ્ય ગુજરાતનો પણ જોઈશું. દક્ષિણ ગુજરાતનો કયો છે? એક તો લાટનો પ્રદેશ, બરાબર. જે હિસ્ટ્રીમાં લાટ પ્રદેશ જીત્યો બધું આવતું હોય એ જ આ છે લાટ પ્રદેશ. નર્મદા નદીનો દક્ષિણનો ભાગ કે જ્યાં અંબિકા, કોલક, કીમ અને તાપી નદી વહે છે. ખાસ કરીને નદીઓના નામ લખજો. મેદાનો છે, નદી વગર એનો નદી સાથે કનેક્શન હોય છે, બરાબર. આ નદીના પ્રવાહથી રચાતા પ્રદેશને શું કહે છે? લાટનો પ્રદેશ. અનુમૈત્રક કાળમાં ઉપરાંત રાષ્ટ્રકૂટોનો સમયમાં આ પ્રદેશ એ લાટ તરીકે જાણીતો હતો. ટોલમા નામના વિદેશી પ્રવાસીએ આ પ્રદેશને શું નામ આપેલું? લાટિકા નામ આપેલું. પૂરના મેદાનો, દક્ષિણ ગુજરાતનું મેદાન એ પૂરનું મેદાન તરીકે જાણીતું છે. આ લખજો, કયા પ્રકારનું મેદાન છે દક્ષિણ ગુજરાતનું મેદાન? પૂરનું મેદાન. હવે તાપી નદીના દક્ષિણે આવેલો વિસ્તાર. અહીં તાપી, નર્મદા, કીમ, કોલક, ઔરંગા, પૂર્ણ તથા દમણગંગા વગેરે નદીઓ ચોમાસામાં પૂર લાવે છે, જે ઘોડાપુર તરીકે ઓળખાય છે. એટલે એ જે મેદાની પ્રદેશ છે તાપી નદીના દક્ષિણનો.
હવે છે ખારો પાટ. તો દરિયા કિનારાની ઝીણી રેતી તથા ક્ષારયુક્ત કાદવ કીચડવાળા મેદાની ભાગને શું કહે છે? ખારો પાટ. જે ક્યાં આવેલો હશે ખારો પાટ? દક્ષિણની વાત કરો તો જે સમુદ્ર કિનારે અડેલા છે એ જિલ્લાઓ. હવે છે દંડકા રાષ્ટ્ર, એટલે કે કયા નામથી ઓળખાય છે? દંડકારણ્ય. બરાબર. રામાયણના સમયમાં ડાંગનો પ્રદેશ છે કે જ્યાં સબરીનું કનેક્શન છે, તો એ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. રામ ભગવાને જે શબરીના મીઠા બોર ખાધેલા એ જગ્યાની વાત કરે છે. બરાબર. આ ઇમ્પોર્ટન્ટ છે. અથવા તો એનું બીજું નામ દંડક આરણ્ય. આરણ્યનો મતલબ શું થાય? જંગલ, વન. રામ ભગવાન ક્યાં ગયેલા બીજે 14 વર્ષમાં? લંકા. તો ચાલો પછી ખ્યાલ છે? ચિત્રકૂટ એટલે કઈ જગ્યા અત્યારની? બોલો. પછી જો મહાભારતની વાત કરો છો તો મહાભારતમાં પણ ક્યાં સુધી એ લોકો હતા એ સમયે? નેપાળ ને બધો પ્રદેશ આવશે. બરાબર. પછી જે જગ્યા પર પેલું લાક્ષાગૃહ બનાવેલું, આગ લાગેલી, ખ્યાલ છે? એ કયો પ્રદેશ છે અત્યારનો? તમે અમુક પ્રદેશો જોશો તમને એવું થશે કે આ બધી જગ્યા પર ફરી વળ્યા હશે. શું? ના ના ના, યુપી નથી. યુપી તો શું છે? યુપી છે, દિલ્હી છે, તો શું છે એમનું ઇન્દ્રપ્રસ્થ એમને જે બનાવેલું એ જગ્યા છે અત્યારની. ચાલો, એટલે કે દંડકારણ્ય. બરાબર. ચલો, જેમનો ઉલ્લેખ રામાયણમાં થાય છે. હવે છે મધ્ય ગુજરાતનો મેદાની. ચલો, દક્ષિણ ગુજરાતમાં એક મુખ્ય રહેશે દંડકારણ્ય પ્રદેશ. પછી કયા કયા જોયા? લાટનો પ્રદેશ, એ પણ. પછી ખારો પાટ. પછી દક્ષિણ કિનારાનો ભાગ. હવે છે મધ્ય ગુજરાત. મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ છે હરિયાળા બગીચા તરીકે જાણીતો છે. મધ્ય ગુજરાતના મેદાન મુખ્યત્વે લો એશની કાળી માટી, બરાબર, અને વિપુલ પ્રમાણમાં સિંચાઈની સુવિધા હોવાના કારણે હરિયાળો બન્યો છે. મધ્ય ગુજરાતના મેદાનોને મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? 4 ભાગમાં. ખાલી લખો લો એશની કાળી માટી ધરાવે છે અને લીલો બગીચા તરીકે, હરિયાળા બગીચા તરીકે જાણીતો છે. જેમાંનો એક શું છે? ચરોતરનો પ્રદેશ. મહી અને શેરડી નદી વચ્ચે, ખાસ કરીને મધ્ય ગુજરાત છે આપણા માટે મેદાન પ્રદેશ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. જે ક્વેશ્ચન્સ આવે છે એના માટે. બરાબર. તો મહી અને શેરડી નદીઓ નોટ ડાઉન કરજો કે ચરોતર સાથે કઈ જોડાયેલી છે. વચ્ચેનો પ્રદેશ છે એ ચરોતર સાથે તરીકે જાણીતો છે. મધ્ય ગુજરાતના બગીચા તરીકે જાણીતો છે. તેમાં કઈ કઈ? વિશ્વામિત્રી, સાબરમતી, મહી, વાત્રક, ઓરસંગ, ઢાઢરથી મેદાનો રચાય છે, જે મુખ્ય નદીઓ છે. બરાબર. આ પ્રદેશ એ તમાકુનો પ્રદેશ અને સોનેરી પાકનો મુલક કહે છે. આ પણ લખજો. એ તો ખ્યાલ છે, ચરોતરથી જ ખ્યાલ પડી જાય તમાકુનો. ચરોતરનો પ્રદેશ મુખ્યત્વે ખેડા તથા આણંદ જિલ્લામાં શેરડી, વાત્રક તથા મહી નદીના કાપના નિક્ષેપણથી સ્થાયી છે. ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું વાવેતર અને ઉત્પાદન ત્યાં થાય છે. આ પ્રદેશમાં લો એશ પ્રકારની બેસરની જમીન આવેલી છે. પ્રદેશ કયો છે એની સાથે સંકળાયેલી નદી યાદ રહેવી જોઈએ. પછી કયા તાલુકા છે યાદ રહેવા જોઈએ, અને કયો પાક છે એ ત્યાં વધારે થાય છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આવશે. હવે છે કાનમ પ્રદેશ. કાનમથી જ કઈ વસ્તુ યાદ આવે? કપાસ યાદ આવે. ચરોતરથી તમાકુ. ઢાઢર તથા નર્મદી નદી વચ્ચેનો પ્રદેશ, બંને નદીઓ એ કાનમ તરીકે જાણીતો છે. મધ્ય કાળી જમીન એ કેવી? રેગુર તરીકે જાણીતી છે. રેગુર એટલે કેવી, કઈ જમીન? સાઉથની જે છે, બરાબર, ભારતની, દક્ષિણ ભારતની જે જમીન એના જેવી છે. આ પ્રદેશ કપાસના પ્રદેશ તરીકે જાણીતો છે. કાનમનો પ્રદેશ વડોદરા તથા ભરૂચ જિલ્લા સુધી વિસ્તરેલો છે. બરાબર. દક્ષિણની વાત કરો તો
વડોદરાની ઉત્તરે રાતી જમીન અને દક્ષિણમાં કેવી છે? કાંપની જમીન જોવા મળે છે. હવે સાબરમતી નદીનું મેદાન. સાબરમતી નદીના કારણે અમદાવાદ ગાંધીનગરમાં રચાયેલા વિસ્તારને શું કહેવાય છે? સાબરમતીનું મેદાન. અહીં ગોળ માથાવાળા માટીના ટેકરા જોવા મળે છે. આ લખો. ગોળ માથાવાળા માટીના ટેકરા કયા પ્રકારના મેદાનમાં જોવા મળે છે? સાબરમતી નદીનું મેદાન. જે અમદાવાદ ગાંધીનગરના કયા કયા વિસ્તારો? અમદાવાદ, થલતેજ, જોધપુર, ગુલબાઈ અને સરખેજમાં આવા ગોળ માથાવાળા ટેકરા જોવા મળે છે અને બે કાંઠામાં એ વિભાજિત થાય છે મેદાન. હવે છે નળ કાંઠો. નળ સરોવર અને સાબરમતી નદીના વચ્ચેનો અમદાવાદનો પ્રદેશ નળ કાંઠા તરીકે જાણીતો છે. ભાલ કાંઠો એટલે કે નળ સરોવરની નીચેનો પ્રદેશ. દક્ષિણ પશ્ચિમ સુધીનો વિસ્તાર છે કેવો છે? ભાલ કાંઠા તરીકે જાણીતો છે. આ પ્રદેશમાં ઘઉં પ્રદેશના નામ તરીકે ભાલિયા ઘઉં જાણીતા છે, જેને ભાલ પ્રદેશ પણ કહેવાશે. અહીંથી ભાલિયા ઘઉં ઉપરાંત દાઉદખાની તથા ચાંચિયા ઘઉં પણ થાય છે. આ ઘઉં મુલાયમ તથા રતાશ પડતા હોય છે. ઘઉંની તમને જાતિઓ કીધી. ચાંચિયા ઘઉં કેવા હોય? કેવા હોય? હા, ચાંચવાળા. હા, ચાંચવાળા ચાંચિયા ઘઉં, જે ચોખા જે રીતે હોય છે ને, જે શેપમાં, આ ટાઈપના હોય છે. બરાબર, લાંબા. હવે છે વિરમગામ કોટન ઝોન, જે નામથી જાણીતું છે, એટલે કે વિરમગામનું કપાસનું મેદાન. અમદાવાદ તથા મહેસાણાની પાસેનો વિસ્તાર છે, કપાસના મેદાન તરીકે જાણીતો છે. પછી રહેશે માળનો પ્રદેશ. તો શેઢી અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશ છે એ માળનો પ્રદેશ તરીકે જાણીતું છે. નદી લખો અને પ્રદેશ લખો ખાલી. મહી ઢાઢર અથવા તો ચરોતર અથવા તો કાનમ વચ્ચેનો પ્રદેશ એ માળના પ્રદેશ તરીકે જાણીતો છે. આનું રિવિઝન કરજો, કેમ કે આજે જે વસ્તુ છે શું છે? ખાલી તમારે નદીઓ અને મેદાનો અને કયા પાકો, જિલ્લાઓ ખાલી યાદ રાખવાના છે. એટલે આ વસ્તુ રિવિઝન વગર યાદ ના રહે ક્યારે બી. ચલો ડન. મેદાન પ્રદેશો છે જેમાં આટલું આવશે. ખાસ કરીને મેદાન પ્રદેશો કચ્છના ડિટેલમાં છે કે એમાં ઘણી બધી વસ્તુઓ આવેલી છે. સૌરાષ્ટ્રના જે છે શું છે? પેલા પ્રદેશો તમે જોયા 6 થી 7, કે જેમાં કોના આધારે કયા પ્રદેશોનું શું નામ છે એના ઉપરથી ક્વેશ્ચન આવી શકે. અને આમાં મધ્ય ગુજરાત છે ખાસ કરીને જોવાનું. બરાબર, ચલો કાઢો. એક પેજ કાઢવાની જરૂર નથી, પણ જેમાં છો એમાં કન્ટિન્યુ કરો. ક્વેશ્ચન રીડ કરો, આન્સર લખો. મહેસાણા જિલ્લાના કડી અને ગાંધીનગર જિલ્લાના કલોલ, કડી કલોલ વચ્ચેનો પ્રદેશ. હમણાં તાજું ગયેલો ક્વેશ્ચન. બાજુવાળા ચેક કરી શકે એવી રીતે લખજો. બરાબર. કોશીનો પટ્ટો. વચ્ચે ક્યાંક નવો ક્વેશ્ચન પણ આવી શકે. હા, એટલે શું લાગે, મેં આજના જ ક્વેશ્ચન રાખ્યા હશે? બધું જ છે. હા, પણ એ જ છે જે આપણે અત્યાર સુધી જોયું. બરાબર, આખી જ્યોગ્રાફીમાંથી બધા ક્વેશ્ચન નથી રાખ્યા. સરદારનો સૌથી ઊંચો ડુંગર, તેની ઊંચાઈ તો યાદ ના હોય તો ચાલશે. મધ્યધારનું
દંડકારણ્ય હમણાં ગયું. ઢાઢર અને મહી નદી વચ્ચેનું. પછી જુઓ, આ પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનો ભાગ કયા નામે ઓળખાતો? આવી રીતે ક્વેશ્ચનથી તમે સેલ્ફ ટેસ્ટિંગ કરી શકો, બરાબર? કે આટલા 6-7 લેક્ચર્સ થયા છે, તમે જેટલું રિવિઝન કરો છો એમાંથી કેટલું વેપરાઇઝડ થાય છે, કેટલું અંદર રહે છે. તમારે કેટલી વાર પાછું રિવાઇઝ કરવાની જરૂર પડશે. ચલો મિત, ટ્રાય કરો. બસ એક્ઝામમાં 10 ક્વેશ્ચન માટે આટલો ટાઈમ હોય? બાકી છે? ચલો કરો. હજુ છે, બસ થોડા ક્વેશ્ચન છે આગળ. નહીં દેખાતું? લાસ્ટ ક્વેશ્ચન છે, ઢાઢર અને મહી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખવામાં આવે છે? ચલો બાકી છે આ પેજમાં કોઈને? બસ આટલા જ છે આમાં. હા, ચલો જોઈ લો, જાતે કરો. રાઈટ રોંગ જાતે કરી દો, અને જે નથી એ જવાબો લખો. પારનેરાની ટેકરી આવી હતી વચ્ચે ભણવામાં? ઢાઢર મહી નદીનો વચ્ચેનો પ્રદેશ. હવે તમને જે નવું લાગે છે ને, જો ઇન કેસ કંઈક નવું આવે છે તો રિવિઝનમાં એની આસપાસનું સર્ચ કરી અને જાતે એડ કરવાનું, બરાબર? બાકી તમે ડેઈલી આ વસ્તુ રીડ કરશો, ડેઈલી તમને નવું ક્વેશ્ચન મળશે. આમાં એમસીક્યુ હું એટલા માટે નથી આપતી કે જ્યારે તમે આ બધી વસ્તુઓ યાદ રાખો ને ત્યારે એમસીક્યુની જરૂર અત્યારે ખરેખર પછી તમારી ઠીક છે, એક્ઝામમાં 100% એમસીક્યુ આપશે જ તમને, બરાબર? પણ આનાથી જ તમને યાદ રહેશે, એમસીક્યુની જરૂર ના પડવી જોઈએ. બાકી તમે પ્રદેશો જોશો, એમાં એમસીક્યુમાં ઓપ્શન્સ રીડ કરશો તો તમને સરસ રીતે યાદ હશે તો પણ તમને પેલું થશે કે ના નહીં આવી શકે, બરાબર? એટલા માટે. ચલો ડન. ચલો વર્ષા 5 કેટલા છે ટોટલ? 10. 7 લેક્ચર્સ નહીં મિસ થયા છે ને? તો ગુડ. 7 ગુડ. 5 ગુડ. બાકી બધા સાચા. સરસ. ચાલો પછી 6 ગુડ. 7 ગુડ. 5 ગુડ. 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 વેરી ગુડ. કાળા ડુંગરનો ઊંચાઈ બાકી બધા ખ્યાલ છે? સરસ. ધીણોધરની ઊંચાઈ યાદ છે હતી? ઓકે. ચલો 70% ઓલ ઓવર રિઝલ્ટ તમારું 60-70% છે, બરાબર? કોઈ નહીં, 50% વસ્તુ યાદ છે ભણ્યા એમાંથી. હજી 1-2 રિવિઝન હજુ જોઈશે, બરાબર? હવેનો જે છે નેક્સ્ટ ટોપિક એ રહેશે આપણો આબોહવા. ને જોઈ લઈએ, કેમ કે નાનકડો ટોપિક છે, બરાબર? ખેતીવાડી જ્યારે ભણશો ત્યારે એમાં આબોહવાને એડ કરીશ તો ટોપિક બહુ લાંબો વધશે, કેમ કે બધા પાક જોવાના છે.